હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે થર્ડ યુનિટ જે સ્ટાર્ટ કરેલું અને આજે આગળ વધારીએ. ઓકે, તો આપણે જોયું અરુણ કૃષ્ણમૂર્તિ જે એક એન્વાયરમેન્ટલિસ્ટ છે કે જે પર્યાવરણનો અભ્યાસ કરનાર અથવા એની સંભાળ કેવી રીતે લેવી એનું જે કહેવાય ગતિવિધિઓ બધી પ્રવૃત્તિઓ કરનાર વ્યક્તિ એને એન્વાયરમેન્ટલિસ્ટ કહેવાય છે. ઓકે, તો એમણે પર્યાવરણને ચોખ્ખું કરવાનું કામ કેવી રીતે કર્યું. ઓકે, અને ખૂબ જ ફેમસ થયા છે, ખૂબ જ સારું કામ એમણે કર્યું છે. ઓકે, આપણે મિત્રો જાણીએ છીએ બધાએ કે સ્વચ્છતા એ જીવન માટે કેટલું જરૂરી અંગ કહી શકાય છે. જો આપણી આસપાસ સ્વચ્છતા ના હોય, ચોખ્ખાઈ ના હોય તો આપણું સ્વાસ્થ્ય જોખમમાં આવી શકે છે. બરાબર, તો આ કન્સેપ્ટને ધ્યાનમાં રાખીને એમણે આ પ્રવૃત્તિઓ જે શરૂ કરેલી. ઓકે, હવે એમણે શરૂઆત ક્યાંથી કરેલી અને આગળ કેવી રીતે વધાર્યું એમનું જે પ્રવૃત્તિઓનું જે કહેવાય એ બધું આપણે ગયા લેક્ચરમાં જોયું હતું. આજે આપણે લેસનને આગળ વધારીએ. એનું ઇન્ટરવ્યૂ ચાલી રહ્યું છે. ફર્સ્ટ એક્ટિવિટીમાં એમણે તો ગયા લેક્ચરમાં આપણે જોયું કે એમનું ઇન્ટરવ્યૂ ચાલી રહ્યું છે અને એમને પ્રશ્ન પૂછવામાં આવેલો છે. ઓકે, કે તમે આ પ્રવૃત્તિની શરૂઆત કેવી રીતે કરી, તમારા ફેમિલી તરફથી તમને કેવો સપોર્ટ મળ્યો. આજે લેસનને આગળ વધારીએ તો બીજો ક્વેશ્ચન એમને પૂછવામાં આવ્યો છે કે હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ. એટલે કે તમારી સ્કૂલ અને કોલેજ તરફથી તમારા આ રસને, ઇન્ટરેસ્ટને વધારવામાં શું મદદ મળી, અથવા સ્કૂલ અને કોલેજ તરફથી તમને કેવું કન્ટ્રીબ્યુશન, કેવું તમને સપોર્ટ મળ્યો જેથી તમે તમારા આ ઇન્ટરેસ્ટને આગળ વધારી શક્યા. તો એનો જવાબ આપ્યો છે બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર એન્ડ બોથ વર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ. એટલે કે મારી સ્કૂલ અને કોલેજ બંનેમાં પ્લેન્ટી ઓફ ગ્રીન કવર એટલે હરિયાળી બંને જગ્યાએ સારી હતી. એન્ડ બોથ વેર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ. અધર લાઈફ ફોર્મ્સ એટલે બીજા પણ જીવો ત્યાં આગળ રહેતા હતા. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ, હાઉ બ્યુટિફુલ દે આર એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ. એનાથી મને એમનું મહત્ત્વ સમજાયું કે તેઓ કેટલા બ્યુટિફુલ છે, સુંદર છે આ બધા જીવો, અને તેમનું રક્ષણ કરવું એ શા માટે જરૂરી છે. વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ, શા માટે આપણે એમને પ્રોટેક્ટ કરવા જોઈએ, એમનું રક્ષણ કરવું જોઈએ, વસ્તુ મને ત્યાંથી સમજાઈ. ધીઝ એનિમલ્સ આર ઓન ધેર ઓન એટલે કે તેઓ સ્વતંત્ર છે, સ્વનિર્ભર હોય છે. ફાઇન્ડ ધેર ઓન ફૂડ, પોતાનો ખોરાક તેઓ જાતે શોધી લે છે. એન્ડ આર ઓલવેઝ એક્ટિવ ઓન ધ મૂવ એન્ડ નેવર લેઝી. કાયમ એ લોકો વ્યસ્ત હોય છે. ઓન ધ મૂવ એટલે ચાલતા હોય છે, કંઈક ને કંઈક પ્રવૃત્તિમય હોય છે, અને ક્યારે પણ તેઓ લેઝી બનતા નથી, આળસુ બનતા નથી. ઓકે, ઇટ ઇઝ સો પોઝિટિવ, તે કેટલું હકારાત્મક કહેવાય. ઇટ ઇઝ સો પોઝિટિવ. વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ. એમની પાસેથી શીખવા લાયક ઘણું બધું છે, આપણે એમાંથી ઘણું બધું શીખી શકીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન પૂછ્યું, ડીડ યુ ફીલ એની હેઝિટેશન ઇન ક્વિટિંગ અ વેલ પેઇંગ જોબ એન્ડ વેન્ચરિંગ ઇન્ટુ ધીસ ફૂલ ટાઈમ. તમારી જે નોકરી હતી, ગૂગલમાં તમારી નોકરી હતી, વેલ પેઇંગ જોબ એટલે તમને એમાં સારો પગાર મળતો હતો. તો આવી નોકરી છોડવામાં તમને અઘરું લાગ્યું. ઓકે, અને આટલી સારી નોકરી છોડી અને આ વેન્ચરિંગ એટલે આ સાહસ કરવામાં, આ પ્રવૃત્તિમાં તમે ફૂલ ટાઈમ તમારો સમય આપ્યો, તો એ તમને અઘરું લાગ્યું. વોટ વર ધી ઓપ્શન્સ યુ વેઇટ બિફોર યુ અરાઇવડ એટ યોર ડિસિઝન. એટલે કે તમે આ નિર્ણય સુધી પહોંચ્યા એ પહેલાં તમે બીજા કયા પરિબળોનો વિચાર કર્યો. વેઇટ એટલે આમ તો વજન કરવું, પણ અહીંયા વિચાર કરવાના અર્થમાં છે. તો બીજા કયા વિકલ્પોનો તમે વિચાર કર્યો.
ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. હવે એનો જવાબ છે કે તમને જે વસ્તુ ગમતી હોય, જે પ્રવૃત્તિ ગમતી હોય એ પ્રવૃત્તિ કરવી અથવા એ પ્રવૃત્તિના પક્ષમાં નિર્ણય લેવો એ હંમેશા સારી વસ્તુ કહેવાય. વોટ યુ લવ ટુ ડુ, તમને જે કામ ગમતું હોય એ કામ તમારે કરવું જોઈએ. I quit my job at Google, but I still keep in touch with my friends there. કે ગૂગલમાં મારી નોકરી જે હતી એ મેં છોડી તો દીધી, પરંતુ હું મારા મિત્રો સાથે સંપર્કમાં રહું જ છું. I still keep in touch with my friends there. ત્યાં જે મારા મિત્રો છે એમના સંપર્કમાં રહું છું. So only my duties at Google have come to an end. એટલે કે ગૂગલમાં માત્ર મારું કામ કરવાનું બંધ થયું છે, મારી ડ્યુટીઝ બંધ થઈ છે, પણ મારું જે ઇમોશનલ બોન્ડ એટલે કે જે ભાવનાત્મક જે મારું ત્યાં લાગણીઓ છે, બંધાણ છે બધા ત્યાં મારા મિત્રો સાથે, મારી લાગણીઓ ત્યાં હજુ પણ જોડાયેલી છે. મિત્રો, આ વસ્તુ જીવનમાં ખૂબ જરૂરી છે. તમે ક્યાંય પણ કામ કરો, કોઈ બી જગ્યાએ નોકરી કરો, ઓકે, તો કદાચ તમે સારા પગાર માટે કે પ્રગતિ કરવા માટે એ નોકરી તમે બદલી દો, પણ જ્યાં પણ તમે કામ કરો ત્યાં તમારા મિત્રો સાથે તમે સંપર્કમાં રહો, એમનાથી દૂર ના રહેશો. ઓકે, આગળ વધીએ તો I understood that I had to leave the job at that minute in 2010 or else I would never be daring enough to do so. મને એ વસ્તુ સમજાઈ કે મારે એ સમયે એ નોકરી છોડવી પડે એવી હતી 2010માં. એ ઘડી, એ મિનિટ, એ ઘડી, એ ક્ષણે હું જો એ નોકરી ના છોડત તો હું ક્યારે પણ આટલી હિંમત ફરીથી કરી શકત નહીં. ડેરિંગ એટલે હિંમત કરી. ઓકે, I would never be daring enough to do so. I could not sit back and enjoy the life when environmental damage was happening on such a large scale. જ્યારે પર્યાવરણનું આટલું બધું નુકસાન થઈ રહ્યું હતું એવા સમયે હું સીટ બેક એટલે પાછળ બેસી રહીને આરામથી જોઈ રાખું, જીવનને એન્જોય કરી રાખું, અને આ બાજુ પર્યાવરણનું આટલું ભયાનક નુકસાન થતું રહે એ વસ્તુ મને પોસાય એમ હતું નહીં, અથવા તો એ હું કરી શકું એમ હતો નહીં. I wanted to do something and that something needed my full attention. મારે કંઈક કરવું હતું પર્યાવરણ માટે, હું કંઈક કરવા માગતો હતો અને એ કંઈક એટલે કે સમથિંગ માટે મારે ફૂલ અટેન્શન, પૂરું ધ્યાન આપવાની જરૂર હતી. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI. તેથી મેં EFI એટલે કે એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા માટે ગૂગલની નોકરી છોડી દીધી. વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇન્ટુ વોટર બોડીઝ. લોકો વોટર બોડીઝ એટલે જળાશયોમાં કેવા પ્રકારનો કચરો ફેંકે છે. હાઉ ટુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી. અને આ હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી. વોટર બોડી એટલે જળાશય તો તમે સાફ કરી દો, એના પછી તમે જે આ ગાર્બેજ તમે હટાવો છો, બરાબર, એની સાથે કેવી રીતે ડીલ કરો છો, અથવા તો એ કચરાનું શું કરો છો તમે, બરાબર, એ પ્રશ્ન પૂછ્યો. તો એને જવાબ આપ્યો, એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેગ્સ. એટલે કે વપરાઈ ગયેલા ડાયપરથી માંડી અને વપરાઈ ગયેલા ચપ્પલ સુધીનો બધો જ કચરો લોકો પાણીમાં નાખતા હોય છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણા દેશમાં લોકો હજુ સ્વચ્છતાનું કોઈ મતલબ કે મહત્ત્વ સમજતા હોતા નથી. ઘર તો ચોખ્ખા રાખે છે, પણ આજુબાજુના વિસ્તાર, જળાશયો એ બધામાં ગંદકી કચરો ફેંકતા હોય છે. એ લોકોને એટલી પણ સમજ નથી હોતી કે ત્યાંથી જે એનું જે નુકસાન કહેવાય અથવા ડેમેજ એ ઉડતું આપણા ઘર સુધી પહોંચી શકે છે. લોકો નથી સમજતા હોતા. એટલે એણે કીધું કે ડાયપરથી માંડી અને વોર્ન આઉટ સ્લીપર્સ એટલે જૂના વપરાઈ ગયેલા ચપ્પલો સુધી લોકો જળાશયોમાં ફેંકે છે. વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક્સ. અમને તો આ બધું જ આ ગંદકી કચરો આ લેક્સમાં જોવા મળે છે. This is so disturbing because it is water and water is the basis of life. આ બધું કેટલું દુઃખી કરે એવું કહેવાય છે, કારણ કે વોટર છે, પાણી છે, અને પાણી એ તો જીવનનો આધાર છે. જેના પર જીવન નભે છે એમાં ગંદકી ફેલાવી એ કેટલું ડિસ્ટર્બિંગ, કેટલું દુઃખદ કહેવાય, ચિંતાજનક કહેવાય. હાઉ કેન વી નોટ કેર
ફોર ધીસ વોટર બોડીઝ. આ જળાશયોની આપણે બિલકુલ પરવા જ ન કરીએ એવું આપણે કેવી રીતે કરી શકીએ? આપણે આ જળાશયોની ચિંતા આપણે કરવી જોઈએ. We use this garbage for landfill with no or minimal exposure to the outside environment. આ જે કચરો અમે ભેગો કરીએ, ઓકે, એનો ઉપયોગ શેના માટે? લેન્ડફિલ એટલે જમીનમાં દાટવા માટે. એટલે કે જમીનમાં એ કચરો દાટવામાં આવે છે જ્યાંથી નો અથવા બિલકુલ નહીં અને મિનિમલ અથવા ઓછામાં ઓછું એનું એક્સપોઝર બહારના પર્યાવરણમાં રહે એવી રીતે એને દફનાવવામાં આવે છે, દાટવામાં આવે છે એ કચરાને. ઓકે, વી યુઝ ધીસ ગાર્બેજ ફોર લેન્ડફિલ વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર. નો એટલે બિલકુલ નહીં અથવા મિનિમલ એટલે ઓછામાં ઓછું. ક્યાં તો બિલકુલ પણ બહાર એક્સપોઝ ન થતો હોય આ કચરો, ક્યાં પછી મિનિમલ એટલે કે નહિવત, ઓછામાં ઓછું. યા તો બિલકુલ પણ એક્સપોઝ નથી થતું એટલે કે બહાર એ કચરો નથી રહેતો, યા પછી રહે તો પણ મિનિમલ એટલે નહિવત, થોડામાં થોડું, ઓછામાં ઓછું બહાર એવી રીતે એને દફનાવીએ છીએ જેથી કરીને પર્યાવરણને નુકસાન ન પહોંચે. વી એન્શ્યોર દેટ ધ લેક એરિયા એન્ડ વોટર હોલ્ડિંગ આર ફ્રી ઓફ ગાર્બેજ સો દેટ બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ કેન લીવ ઇન પીસ. તો અમે એ વસ્તુની ખાતરી કરીએ છીએ કે લેક એરિયા એટલે કે તળાવનો વિસ્તાર અથવા વોટર હોલ્ડિંગ જે જળાશય કહેવાય, બરાબર, એ બધા ફ્રી ઓફ ગાર્બેજ કચરાથી મુક્ત રહે જેથી કરીને તેમાં પક્ષીઓ, દેડકા, સાપ વગેરે પીસ એટલે કે શાંતિથી રહી શકે, જીવી શકે. ઓકે, હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક? એટલે કે એક વિશાળ લેક એટલે કે સરોવરને સાફ કરતાં કેટલો સમય લાગે? ઓકે, ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફ્ટી? અને એ સફાઈ માટે અને સહી સલામતી માટે તમે કોઈ વિશેષ પ્રકારના ઇક્વિપમેન્ટ્સનો ઉપયોગ કરો છો? ઇક્વિપમેન્ટ એટલે કે સાધનોનો ઉપયોગ કરો છો? હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક? એક વિશાળ સરોવરને સાફ કરતાં તમને કેટલો સમય લાગે? અને ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફ્ટી? સફાઈ માટે, ચોખ્ખાઈ માટે તમે કોઈ સ્પેશિયલ ઇક્વિપમેન્ટનો યુઝ કરો છો? ઓકે મિત્રો, આ પ્રશ્નથી આપણે જે લેક્ચર છે આગળ એ નેક્સ્ટ પીરિયડમાં હવે આપણે કરશું. ઓકે, આઈ હોપ કે તમને આમાં સમજ પડી ગઈ હશે. ઓકે, જે આજે લેસન ચાલે એમાં કોઈ ડાઉટ કે કંઈક પ્રશ્ન હોય તો મને મેસેજ કે કોલના માધ્યમથી તમે પૂછી શકો છો. ઓકે, આ લેસનમાંથી પણ તમારે બીજા 25 શબ્દો ગઈ વખતે કર્યું હતું એ જ રીતે આ વખતે પણ બીજા 25 શબ્દો એમના મિનિંગ, સ્પેલિંગ તૈયાર કરવાના છે અને લખવાના છે. ઓકે, બાય બાય, હેવ અ ગુડ ડે.